રેલવે પોલીસ હાલ રેલવેમાં થતી નશાની બદીની હેરાફેરી રોકવા મેદાને આવી ગઈ હોય તેમ દિલ્હીથી મુંબઈ જતી અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રીમ ચરસનો જથ્થો લઈ જનાર 3ને રેલવે એલસીબીની ટીમે સુરત રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યા છે। રેલવે એલસીબીની ટીમ પીઆઈ તરુણ પટેલ અને પીએસઆઈ રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। જ્યાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહને મળેલી બાતમીના આધારે દિલ્હીથી મુંબઈ જતી અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રીમ ચરસનો જથ્થો કેટલાક લોકો બેઠા હોવાની માહિતી મળતા સુરત રેલવે સ્ટેશન ખાતે ગોઠવી હતી। સુરત ખાતે ટ્રેન આવતા જ રેલવે એલસીબીની ટીમે તપાસ કરી ટ્રેનમાંથી મૂળ યુપી બક્સા હાલ મુંબઈ ખાતે રહેતા પંકજસિંહ ધર્મરાજસિંહ, બીજો મૂળ મહારાષ્ટ્રના સાંગલી હાલ મુંબઈ ખાતે રહેતા ગીતેશ સુરેશ મોટકે અને ત્રીજો મુંબઈના સાંતાક્રુઝ ખાતે રહેતા સાહિલ દિલીપ સાઠલિયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી મલાના ક્રીમ ચરસનો 2.30 લાખનો જથ્થો તથા મોબાઈલ સહિત 2.50 લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।